થોડા સમયથી વિદેશ જવાનો ટ્રેન્ડ ખૂબ મોટી માત્રામાં વધી રહ્યો છે. લગભગ દરેક ઘરમાંથી એક માણસ વિદેશ જતું હોય છે. તો આજે આપણે વિઝા કન્સલ્ટન્સીના એક્સપર્ટ દિલીપભાઈ ચાવડા પાસેથી જાણીશું કે કયા દેશમાં નોકરી કરવા માટે જઈ શકાય અને એની માટેની પ્રક્રિયા શું હોય છે. મિત્રો હું છું દિલીપ ચાવડા, સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદરથી. મિત્રો અત્યારે વિદેશનો જે ક્રેઝ છે બરાબર, એમાં મુખ્યત્વે ઇઝરાયલ અને યુરોપની ઘણી બધી કન્ટ્રીઓ. હું ઇઝરાયલમાં પણ મોકલું છું અને યુરોપનું પણ કામ કરું છું. પણ જે ક્રેઝની વાત કરો છો આપ, તો ક્રેઝમાં જે છે ને ઇઝરાયલ જે છે એ શા માટે અત્યારે જે છે ટોપ ક્રેઝમાં ચાલે છે? એટલા માટે ચાલે છે કે આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ જવા માટે આજથી 6-8 મહિના પહેલાંની જો વાત કરું ને, તો 8 મહિના પહેલાં પરિસ્થિતિ એવી હતી કે 20-25 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા પછી લેડીઝ અને જેન્ટ્સ જે છે ઇઝરાયલમાં કેર ગીવરની નોકરી માટે જઈ શકતા. એના માટે એને ઘણી બધી ટ્રેનિંગ લેવી પડતી, ઘણી બધી પ્રિપેરેશન કરવી પડતી અને ઘણા બધા પૈસાનું આયોજન કરવું પડતું, ત્યારે જઈ શકતા. પણ બન્યું એવું, આપ જાણો છો કે હમણાં થોડા સમય પહેલાં ઇઝરાયલમાં ગાઝા પટ્ટીમાં જે હુમલો થયો બરાબર, એ હુમલા બાદ જે પેલેસ્ટાઇનવાળા જે લોકો હતા, ત્યાં પેલેસ્ટાઇન વર્કર હતા ઇઝરાયલમાં, એ પેલેસ્ટાઇન વર્કરને બેન કરી દીધા. એ પેલેસ્ટાઇન વર્કરને ઇઝરાયલમાંથી જે છે એ હાંકી કાઢ્યા. હવે બન્યું એવું કે ઇઝરાયલમાં જે બી કામકાજ ચાલતા હતા એ કામકાજમાં જે રૂકાવટ આવી. અત્યારે માની લો કે કન્સ્ટ્રક્શનની સાઇડ, ડેવલપમેન્ટની સાઇડ, કારખાનાઓ જે બી હતા, એગ્રીકલ્ચર જે બી હતું, એ અત્યારે વર્કર્સ વિના જે છે થવા આવ્યું. પછી એમને એવી ગણતરી થઈ ઇઝરાયલવાળાને કે ભાઈ આપણે ઇન્ડિયામાંથી અને શ્રીલંકામાંથી માણસો મોકલીએ. બરાબર, શ્રીલંકા તો નાનો દેશ છે, વધારે ઇઝરાયલમાંથી જે છે લોકો ગયા છે. એટલે ઇઝરાયલ બિલ્ડર એસોસિએશન ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં, ડિસેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2024માં દિલ્હી અને બીજી અમુક જગ્યાએ જે છે ઇન્ટરવ્યૂ માટે આવ્યા. અને જે કન્સ્ટ્રક્શન વર્કર્સ છે એમના ઇન્ટરવ્યૂ થયા. જે લોકો પાસ થયા એમની વિઝા થઈ અને 4-5 લાખ રૂપિયામાં જે છે એ લોકો ત્યાં જે છે ઇઝરાયલ પહોંચી ગયા. અને જે લોકો અહીંયા કન્સ્ટ્રક્શન વર્કર, જે કારીગરો 15-17-20 હજાર રૂપિયા કમાતા, એ લોકો અત્યારે ત્યાં 8 થી 12 કલાકનું કામ કરી અને 1.5 લાખથી લઈને 1.25 લાખ અને 2 લાખ રૂપિયા સુધી, એનાથી વધારે પણ લોકો કમાય છે. એટલે આવી બહુ મોટી સોનેરી તક જે છે એ ઉપલબ્ધ થઈ છે. અને જે સર્વિસ ચાર્જ, જે લોકોને ખર્ચો થયો છે, એ ખર્ચો એમણે 2 અથવા 3 મહિનામાં જે છે કવર કરી લીધો છે. અને અત્યારે જે છે એમની જિંદગી જે છે ખૂબ સારી જે છે બની ગઈ છે. અને વાત રહી ડોક્યુમેન્ટની, તો આ જે છે બલ્કમાં એમને જે માણસો જરૂર પડી, એટલે ડોક્યુમેન્ટરી પ્રોસિજર પણ ખૂબ ઘટાડી નાખી કે ભાઈ પાસપોર્ટ છે, PCC છે, આધાર કાર્ડ છે, એમના એજ્યુકેશનના ક્વોલિફિકેશનના સર્ટિફિકેટ છે, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે, એટલા ઉપરથી જે છે ઇન્ટરવ્યૂ થયું બરાબર. અને અહીં સુધી જે છે એ આપણે પહોંચી ગયા. મેં 100+ માણસોને ત્યાં પહોંચાડ્યા છે. અને હવે જે ઇન્ટરવ્યૂ થશે, પહેલાં ઇઝરાયલ બિલ્ડર એસોસિએશન આવતું, કે જેટલી બી કંપનીઓ છે એમના વતી એમનું એસોસિએશન જે છે ઇન્ટરવ્યૂ માટે આવતું. પણ હવે એવું બનશે કે ઇઝરાયલ બિલ્ડર એસોસિએશનને બદલે જે તે કંપની ઇન્ડિયામાં આવશે. એટલે હવે જે લોકોને ઇઝરાયલ જવું છે તો કઈ કેટેગરીવાળા લોકોએ તૈયાર રાખવાની? એક તો કન્સ્ટ્રક્શન કેટેગરી, બરાબર, જે લોકો પ્લાસ્ટર કરે છે, લાદી કરે છે, સેન્ટિંગ કરે છે, લોખંડનું કામ કરે છે, એ લોકોએ તૈયાર રાખવાની. ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, એ લોકોએ જે છે ખાસ તૈયાર રાખવાની. ફોરમેન હોય છે, એન્જિનિયર હોય છે, એ લોકોએ તૈયારી રાખવાની. પણ હવે ઓરલ ઇન્ટરવ્યૂ પણ થશે. પહેલાં ઓરલ ઇન્ટરવ્યૂ કે નોર્મલ ઇંગ્લિશ જે છે, નોર્મલ સ્પોકન ઇંગ્લિશ આવડવું જોઈએ, અને બાકી જે છે સારું કામ આવડવું જોઈએ બરાબર. પહેલાં થોડું ઇઝી ઇન્ટરવ્યૂ હતું, પણ હવે ઇન્ટરવ્યૂ જે છે એ થોડું અઘરું થશે. જો જનરલી જે છે ને 5 વર્ષનો જે છે વર્ક ઓર્ડર મળે છે. જે ઇઝરાયલી કંપનીમાં આપણે મોકલીએ છીએ એમાંનો 5 વર્ષનો વર્ક ઓર્ડર મળે છે. આપણે ટુરિસ્ટ વિઝામાં મોકલતા નથી, આપણે વર્ક વિઝામાં જ મોકલીએ છીએ. 5 વર્ષનો વર્ક ઓર્ડર મળે છે. અને શરૂઆતમાં 1 વર્ષની આજુબાજુનો જે છે એ વિઝા મળે છે. પછી એ વિઝા એક્સટેન્ડ થાય છે. પણ લોંગ ટાઈમ જોબ છે,